જે પહેલેથી જોતા આવે છે થોડાક દિવસથી આપણો કેટલા 30મો વ્લોગ છે, તો જે લોકો આપણા પહેલેથી વ્લોગ જોતા આવે છે એ બધા મારા વધારે પડતા વ્લોગ આમાંથી. તો હાલો, ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. તો તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો ગાઈઝ, મારી યુટ્યુબ ચેનલ લાઈફ વિથ કપૂમાં તમારું બધાનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈઝ, આપણા વ્લોગ જે પહેલેથી જોતા આવે છે થોડાક દિવસથી આપણો કેટલા 30મો વ્લોગ છે, તો જે લોકો આપણા પહેલેથી વ્લોગ જોતા આવે છે એ બધા મારા વધારે પડતા વ્લોગ આમાંથી સ્ટાર્ટિંગ થતા જોયા છે. કેટલા 30માંથી કહું ને તો 25 વ્લોગ આવીને છે. પાંચ વ્લોગ છે એ બહારથી ચાલુ કર્યા છે, 2 દ્વારકાના, પછી બીજા બધા. અને આ રૂમ તમે મારી આમ બ્લોગમાં આખી જોયેલી છે, પણ એક એક વસ્તુ તો મેં બતાવી નથી. તો આજે હું આપવાનો છું મારો રૂમ ટૂર. તો મેં તમને પહેલાં એકવાર મારું હોમ ટૂર પર આપી દીધો છે, તો આજે ખાલી મારું રૂમ ટૂર આપવાનું છે. અને મારું બેગ તો અત્યારે એવું કાંઈ છે નહીં, અહીંયા મારો સ્ટુડિયો હતો, અત્યારે આ બધું સાફ કરી નાખ્યું. તમે વ્લોગ જોયો છે સ્ટુડિયો સેટઅપ સાફ કર્યો એ. બાકી તો આજ તમને ઘરની બધું વસ્તુ કાંઈ કામની છે એ બધી જાણકારી દેવાનું. તો કન્ટિન્યુ બનાવી આજના બ્લોગ વિડીયોની અંદર. બાકી તો કન્ટિન્યુ. તો ગાઈસ, પહેલાં આપણે એક બારણું ખોલવું પડશે અંદર આવવા માટે. અંદર આવશું એટલે આવી કંઈક મસ્ત મજાની ઓસરી બતાવી જશે. પછી આવશે બેગ, અને આ બીજી રૂમ તો આપણે આ રૂમમાં જવાનું છે. તો ચાલો હવે તમને બતાવીએ અહીંથી જઈને. તો રૂમ ખોલતા જ તે તમને કાંઈક આવો વ્યૂ મળી જાય. જો ભાઈ, લાઇટ બાઇટ ચાલુ છે, ઉપર જૂનો સામાન પડ્યો છે, અહીંયા દોરડું બોરડું છે, પછી અહીંયા બધું પડ્યું છે, ઉપર લાઇટ છે. તો ચાલો હવે તમને કંઈક વસ્તુ કહું એ પેલા આપણે ગેટ એટલે કે બારણું બંધ કરી દઈએ. તો ગાઈસ, અહીંયા પડ્યું છે થોડુંક વસ્તુ નકામું, આપણા ચેલેન્જનું છે બસ. તો આવું બધું પડ્યું છે ઉપર. અને બીજું તમને હું કહું, આ છે ફ્રીજ એક. જો લાઇટ શરૂ કરીશ ને તો જ મેળવશે, અને આ બધું સાફ કરીશ તો જ મેળવશે. હા કેટલો કચરો છે ને, આ સાફ કરવામાં હારા લાલ થઈ જાય. જો હવે આ વસ્તુ વાગે તો જવાબદાર કોણ રહે? કોઈ નો રે ભાઈ, ઘર તો આપણું છે એટલે જવાબદાર કદી જ આવશે નહીં. બાકી તો જો ભાઈ, બગડી ગયું છે. જો અંદર બધું આવું કંઈક પડ્યું છે. અને બીજામાં પણ એવું છે. તો આ હતું એક ફ્રીજની બાજુમાં જ આવી ગયું થોડુંક આવું કંઈક વસ્તુ. તમે જોવો ભાઈ, વાસ મારે ત્યારે બધું સામાન પડ્યું છે. બૂટ પડ્યા છે, સિસ્ટરના બૂટ, પપ્પાના બૂટ બધા પડ્યું છે. બીજા બૂટ પડ્યા છે. અહીંયા થોડુંક આપણે હોળીનો કલર ને એવું પડ્યું છે. આ કલર જ છે, દિવ્યા છે, પછી જૂના ફોનનું કવર છે, એટલે ખોખું. અને થોડોક એવો મેકઅપનો સામાન છે. તો પછી આપણે ઉપર જાય તો દુકાનનો સામાન પડ્યો છે. જો ભાઈ, તમાકુ ને એવું છે. એ તો દુકાને તો વેચવું પડે ને, લોકો ખાય કે ન ખાય ભાઈ. યાર, દુકાન જરૂરિયાત જીવનમાંથી તો આપણું હાલે છે એટલે દુકાન છે. બાકી તો એનો સામાન પડ્યો છે. ઉપર આવે માળી જો ભાઈ, એમાં એક નોઝલ છે, અને બીજું જૂનું છે. રેજો ફ્રીજ ઉપર ચડીને તો ખબર પડી જાય. હા, આ બારી તો તમને બતાવી નહીં, ભાઈ કાંઈ બધાની જરૂર નથી. જો ભાઈ, આ નજર પડી છે. અહીંયા થોડુંક ડોલ ને એવું બધું જૂનું પડ્યું છે. બાકી તો અહીંથી લઈને માળી અહીં સુધી ખાલી છે. પછી ત્યાં થોડુંક ટીપાય ને જૂનું એવું વસ્તુ પડ્યું છે. તો હવે આપણે આ ફ્રીજ પછી છે ને, આ બધું તો આવી ગયું, આ ફ્રીજ આવી ગયું. પછી દેખાઈ જશે તમને થોડુંક આ પેટીને એવું. આ પેટી શું છે મને નથી ખબર, હાલ નવી આવી છે. પછી અહીંયા છે થોડુંક બારણા ને એવું. જોવું ભાઈ, આ લોખંડનું નહીં, લાકડાનું બારણા ડેલા ખૂણું જૂના ઘરનું છે. દાદાનું જૂનું ઘર હતું ત્યાં. બાકી તો પાછું મળી જાય તમને એક ફ્રીજ. આ પણ બગડી જ ગયેલું છે. જોવા આવું કાંઈક છે ફ્રીજની હાલત. બધું અંદર બગડી પડ્યું છે. બાકીને વધ કરી એટલે બંધ કરીએ. એની પછી આવશે આપણે ખુરશી, બધું પડ્યું છે. અહીંયા છે કબાટ. જો ભાઈ, આ કબાટ એટલે અરીસો કહેવાય ને કબાટ કહેવાય, બે એક સાથે જ આવે, તમને ખબર જ છે. અહીંયા આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ છીએ, પછી ઇન્સ્ટાગ્રામમાં રીલ બિલ શૂટ કરીએ. બાકી તો અહીંયા એકાદી બોળી મળી જાય. અહીંયા કબાટ ને એવું છે. એની પછી છે આ ટીપડો, જેમાં આપણે નવા કપડાં કે એવું બધું રાખીએ છીએ. અને આમાં છે મારા મમ્મીના કપડાં. ઉપર થોડાક કપડાં જેવા પડ્યા છે સિસ્ટરના. બાકી તો પછી આવે છે આપણું સ્ટુડિયોનું ટેબલ. તમે જોવો ભાઈ, આખું આમથી આમ પડ્યું હો સ્ટુડિયો ટેબલ, અને વચ્ચે કાંઈક આવું પડ્યું છે. અને ખુલે થારું છે. આ બગડી જાય બધા, ખુલતા તો નથી. બાકી આવું કંઈક છે સ્ટુડિયો સેટઅપ. ઉપરથી આપણે કરેલું છે કલર. જો ભાઈ લોગ, કલર કરેલું છે ઉપરથી. ઉપર તો તમને બધું બતાવ્યું. બાકી તો કલર કરેલું છે. તમને કેટલી વાર કેવું, પછી મળી જાય. 5 વાત આપણે કહેવાય નહીં. બાકી તો પડી છે, થોડુંક કામ હાલે એટલે. બાકી તો 10-15 દીધા પડી જ છે. જોવો તમે, કેમ કે તૂટી ગઈ છે, નવી લીધી છે. બોલા ઘરે છે બહારના.
આ જો ભાઈ એની હાલત જોવો તમને બતાતી છે કે કેવી છે. જોવો તો કેવી છે કેવી આમ બધું આ નીકળી ગયો આ ખોડો હાથમાં વાગી જાય ને તો વાંધા પડે. બાકી તો શેઠીની હાલત ખરાબ જ છે. એટલે જો ભાઈ આ આડી પડી છે. બાકી જો ભાઈ આ ફ્રીજથી લઈને ત્યાં માળી મેકઅપ બાણા ફ્રીજ કબાટ ટીપડું આ બધું સ્ટુડિયો સેટઅપ આ બધું. હા જો આ ફૂલદાનીને એવું રહી ગયું છે ઉપર થોડુંક લાઇટું છે. આ શેટી બેટી આ બાણું બાણું બધું તમને બતાવી દીધું છે. અહીંયા એક ગલોકનું છે અને અહીંયા છે એક પતંગિયા થોડાક લગાડેલા ડિઝાઇનિંગમાં. બાકી તો છે થોડાક મોરલા. બસ તો હવે કાંઈ રહી ભાઈ તો સાચું નહીં. બાકી આ અહીંયા થોડુંક જોવો ભાઈ આ એક તમને જેમ બોલાઈ ગયો થોડુંક પિંજરું એવું છે. પછી જૂનો પંખો ફિરકીને એવું બધું પડ્યું છે. અને આમાં તો કાંઈ ખાસ બતાવવા જેવું નથી પણ છે થોડુંક આમ પરફેક્ટલી તમને બધાને બતાવી દઉં તો કાંઈ સારું રહે. બાકી તો જો આજનો વ્લોગ વિડીયો અહીંયા એમ થાય છે કેમ કે ઇસ ટાઈમ તો ખસકાવાનો સ્કૂલે વાગી જાય 10:30 એટલે હું શૂટિંગ કરી રહ્યો છું. બાકી તો જો મળું તમને મારા પછીના વ્લોગમાં. તો મને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા હોય તો બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો જેથી મારા નવા વિડીયોની લિંક તરત જ તમને મળે. બાકી તો ચાલો મળીએ નવા વ્લોગમાં. તો જય હિન્દ જય દ્વારકાધીશ. બાય.